અને આટલા બધા દાંત આવે લાય હુંય બેહીન જોઉં હું જો સાંભળે તો કાઈ નહીં તોય કેમ દાંત આવતા છે જોક્સ જોવેસ હવે આને ને જોક્સ ને કાઈ લેવા દેવા ખરી કાઈ એટલે કાઈ મારું સાંભળતા નથી નામાં વળી જોક્સ જોવે જોક્સ માં હું સમજણ પડતી છે હમણાં લે ઘઉં નું પૂછ્યું એટલે ખબર ઘઉંમાં પાણી વારી આવ્યા અલી મેં હમણાં ખાધું ખાઈને ત્યાં બેઠો છું શું કરવાનું આ સાંભળે ને એના મોબાઈલ માં હું સમજતા હશે ઘઉંમાં પાણી વારી આવ્યા અલી હમણાં તું જોતો એ ભગવાના નહીં સમજે માં બેસડાની વાત તો કરી દઉં ઓલા ખીમજીભાઈ ના ઘરે જવાનું છે લગનમાં એના બૈરા મરી ગયા ને તો કાંડે લગનમાં હાલો તૈયાર થઈ જઈ હાલ લગન કરી આવી એ કાંડે જવાનું છે કાંડે પણ કાનમાં હું રાડું નાખે હું બેરો થોડો છું હાલ લગનમાં અરે ભગવાનાનું મારે શું કરવું આ કઈ સમજતા જ નથી કાંડે જવાનું છે કાંડે હોવ લાવી છે નથડી વાળી એ ભગવાન હું કરું ઓલા ગુજરી ગયા ને ત્યાં જવાનું મોઢે મગનભાઈ મગન હમણાં આવ્યો તો 5000 લેવાના તમને આપી દીધા ઓલા ખીમજીભાઈ ના ઘરના ગુજરી ગયા સગનભાઈ ભાગી ગયા કોને લઈ એ ભગવાન આનિયારે કોણ લપ કરે જો આમાં હું સંભળાતું હોય છે ઘડે પડે આ જોયા રાખે અને હું આટલું તાણીને બોલું છું બાજુમાં તોય સંભળાતું નથી હાલો હું રોટલા કરવા જવામાં કાઈ નહીં વરે એ ભગવાન આની યાર કોણ લપ કરે કોઈ જાતનો તૂટો નથી કોઈ જાતની ખામી નથી પણ મારા આ ભળાતો નથી હું કરું એટલે ક્યાં મને લઈ જાસ કેમ કુવામાં નાખતો નહીં મને આ તમારું ઘર આવી ગયું અહીંયા ક્યાં મારું ઘર આય આવ્યું મારું ઘર આય અહીંયા ક્યાં આયા અહીંયા અહીંયા તમે આને હાચવતા હોય જ્યાં હોય ત્યાં નીકળી જાય છે હમણાં રોડ ઉપર આવી જાય તે માર્યા હે મારા ભાઈ મારે હે આ તો ગોળકો દીપી દો મારા ભાઈને આંગળે અડાડતો નહીં ભાઈ કેમ તું લીબડે શું આ બાજાક શું એટલે મારા ભાઈને શું આંગળે મારમાં તું મારમાં કહું છું મારમાં લે એ મોકવા આવ્યો છું મારવા નથી આવ્યો મને હા બતો ને લાગતો બેરો લાગે મારા ભાઈને મારે હે ગોળકી દીપી દો મારા ભાઈને મારમાં તું મારમાં આ તમારા બધાય ગાંડા પાછા શું થયું આ સુરદાસ ને હું આ ઘરે મૂકવા આવ્યો તો રોડ ઉપર થતા હતા ને તો હું ઘરે મૂકવા આવ્યો તો તો ઈ તમે ત્યાં આને મને મારવા માંડ્યા મેં એમ કીધું ને કે ઘરે હાચવતા ઈ હોય સુરદાસ છે ને દેખાતું નથી અને આ કાઈ સાંભળતા નથી એવું છે એટલે તો તમારી ગળચી દબાવી અરે ભગવાન બધાય ગાંડા હારું. હું આ ઈ સમજાવું છું આને ઈ સમજાવું છું હું તમે હારું કર્યું આવી ગયા નકર મને મારી નાખ્યા હતા કાઈ નહીં થાય તમે હા લઈ લ્યો આયા ઘરમાં બધા આવા છે મોટા ભાઈ બાડા છે મારો ઘરવાળો બેરો છે કરું એને તો મરાય નહીં મૂંગા એને મરાય નહીં મૂંગા એને મરાય ભાઈ ભાઈ અહીંયા તમારા ભાઈ હાથું. ને ઉભા રાખો હે ખાધું તમે આયા જો ને હમણાં ખવરાઈ દઉં છું બેહો ખાવું નકરું ખાવું દઉં એટલે ખાવાની વાત નથી કરતો હું અલી આને ખવરાઈ ને તું પણ શાંતિ રાખો એને ખાવું નથી એક આવડો સાંભળે નહીં અને હું ભાળું ને આ બધી રીતનું દગ છે એટલે તને કહું છું મારે હમણાં ઘડી કરીને ખાવું છે સાંભળતો જ નથી ભાઈ અહીંયા વાત કરો અહીંયા ઊભો છે તમારો ભાઈ હું ઈને જ વાત કરું છું અરે ભાઈ અહીંયા નહીં, અહીંયા વાત કરો ક્યાં છે આ રહ્યો બાજુમાં જો આ તમારો ભાઈ છે અહીંયા આ મારો ભાઈ હા ઈ બસ એની હારે વાત કરો આ પક્કો તમારો ભાઈ હા ભાઈ મજામાં ને માવો હે? હમણે ખાધો લી મે અને કે ને એટલે હું માવાનું નથી કહેતો તને માવાનું નથી કહેતો તો આમ હારો સન ઠીક છો છે ને હા હું જોતો શેરીમાં જોતો 3 માવા લીધા એક ભીનો બનાવીને ખાધો અને 2 પાર્સલ નાખ્યા ગીઝામાં
અરે કરી આમાં કરવું હું મારે એક તો મારે ભાઈ. દેખાય નહીં. હું જોઈશી તમારે ઈ કાઈ સમજશે નહીં તમારું હું એરું ક્યાં નીકળ્યો એરું નીકળ્યો એરું નથી એ ભગવાન આનું હું કરું આ બહાર આવો ક્યાં ગયા બહાર આવો ક્યાં નીકળે હારું મારવા દે ક્યાં નીકળ્યો અરે મને નહીં ક્યાં નીકળ્યો? બધાય ગાંડા બોબડા બધાય આ મારા જ ઘરમાં કેમ આવ્યા એ આજે ભગવાન. હેરું નીકળ્યો આજ જ તે ભાઈ એરું નથી નીકળો એને સમજવા ફેર થયો છે એરું નથી નીકળો તો હેરું કરે હમણાં કોકને કવડી જાત એરું છે જ નહીં ઘરમાં ક્યાં અત્યારે એરું હોય ઠીક હે ભગવાન અખડા ઉભા રહ્યો હે એ સીધા ઉભા રહ્યો અલી યાર નાવા હું હમણે જાય એ ભગવાન આ બધાને મૂકો તડકે તમે અહીંયા બેહો હું રોટલા કરી આવું મારે આમ જાવું છે તમારા ભાઈ ગયા આમ એ ઓકલામાં આમ ગયા એટલે હા, ત્યાં હા. મને બતાય તો ખરા ક્યાં છે આ એ આવું હાલ કઈ બાજુ તમે જાવે એના ભેગા જાઓ, ધ્યાન રાખો બે ભેગા. ક્યાં એ લઈ ભગવાન જાશું? હાય આખા ઘરમાં બધાય ગાંડા એનો ભાઈ આંધળો ઈ એનો તો મને બેરો લાગે હે થોડોક ટાઈમ હું રહીશ ને તો હુંય ગાંડી થઈ જાય હાલો હું ઘરમાં એટલે ક્યાં પગલા લઈ જાસ મને લે પછી મારે મોડું થાય છે એટલે પકા એક આતો તો સાંભળો આ હું થાય છે આ કૂતરી વિહાણી છે ના ના એટલે કૂતરી નથી વિહાણી હવે હું કેમ થાય છે ગલુડિયા કી હું બોલે એટલે ઈ મૂંગો છે મૂંગો છે હા તેમાં હું કરે છે એટલે આને બંધ કરીને એમ કહું છું એ ચપ ઈ કે તમે એના ઉપર શું કરવા ગયા ને એટલે ઈ કે મારા ઉપર કરો એમ હા કઈ પલ્લી ગયું પલ્લી ગયો એટલે આ શું આ બધો નથી દેકારો પડી છે ગયું. હે હાય બાબા હા શું દેકારો છે આ બધો દેખાડો હું મારે બહાર જાવું તું એટલે પણ આ એનો આ બેઠો તો તમને નથી દેખાતું ભાઈ દેખાતો જ એમ થાય એની માથે તો તમારી હારે કોઈ નહોતું આ હતા અરે ઈ કે આયા આવી રીતે ઉભા રહ્યો એટલે- પછી આમનું ફરીને ઈ ઉભા રહ્યા એટલે- આમનું ફરીને હું ઉભા રહ્યો એટલે આ ભલા માણસ તું હારે હતો અને તે કીધું ને આ મારે બેઠો છે કયો ધમકી દે કયો દે તું હે? ધમકી દે મારા એટલે- ભાઈ એટલે ઈ- ધમકી દે તમને ધમકી નથી દેતો એટલે ધમકી નથી દેતો બેરો સાંભળતો ય નથી. અહીંયા લવાય શું કરવા કયો હતો ઈ છે ત્યાં પણ ઊભો રે મારા ભાઈને એટલે એને રવા દે મારા ભાઈ જો કઈ કીધું છે એટલે ને ઈ હાથ પગ મૂંગો છે ભાંગી મૂંગો છે એટલે તું બહેન થા તને કહું છું એને મારમાં તું મારમાં એને એટલે ઈ કોઈ નથી બાબા તમે સાંભળો કોઈ નથી બાતતા આ કોણ છે આ સાંભળતો નથી કાંઈ અવળું સમજે છે ફાડી નાખો ધમકી દેશો કોઈ એટલે આ રવા દે એટલે પકા પડી ગયો હું એટલે એને ઊભા કરો ઊભો કર ભરે તું કરી ખોરો ખાને હવે ઈ ભાઈ જે મૂંગો રહ્યો ને હા એને કે હવે હુકવી તો નાખ તું જા આવે કપડા બદલાય જા એટલે આ ભાઈ અહીંયા ઓલો બેઠો તો એની માથે આમ ઈ ભાઈ સાંભળતા નથી નથી સાંભળતા આ ભાઈ દેખાતું નથી અને નાદ મને આ લાગ્યો આ તો બેરો તું શું કામ નો છો તારે ખરખું લઈ કેવું પડે ને સમજાવ મને કે હું એને કીધું ને ઊભો રહું તાકે તું ને ઊભો રહે તું આમ અવળો ફરીને ઊભો રહે હવે ધ્યાન રાખજે તારે આમ ધ્યાન રાખવું પડે તારા એટલે તું ધમકી દે એટલે હું નહીં સાંભળતો નથી એટલે ઈ નથી કઈ કહેતા તને ધમકી નથી દેતો તું હેઠું મૂજ તને શીખામણ દે છે એટલે ખાધું ને હમણે સોડાઈ પીધી બહુ બચ નહીં બાકી આંખી પાડ દે આખો ઈ ઘર સાંભળતો આવો નથી તમે એની હારે કેમ લપ કરો છો વાપર તો તું લઈ જા હવે આને વીરો સાતો મોટા આને લઈ લો હાલો હવે આપ પણ આ મારી વાડી છે તમે વયા જાઓ અલ્યા પણ કહું છું હા આ બેરો છે આ બેરો
એટલે આ બેરો આ છે તારો ભાઈ. આ બેરો છે એ આ બાજુ- તોફાન જ કરી કરે તોફાન જ કરી ઈ નહીં આ બાજુ છે, આ બાજુ બેરો. બાજવા મંડી જાય બેરા આ બાજુ છે, આ બાજુ છે આ બેરો. બાજુ તમારો ભાઈ આ છે. તમારો ભાઈ તો બેરો આ બાજુ છે. પકા હા ઈ છે. હા આ મારો ભાઈ આ મારો હા ઈ ભાઈ. બેરો છે. હા બરોબર આ બરોબર આને અમથો માર્યો તમે. હા હું મૂકવા આવ્યો તમને. એમ હા તે ઓલાને કીધું લુગડા હુકાયા એમ આખે આખો પલ્લી ગયો હોય છે આ શું છે આ મૂકી દે, હવે મૂકી દે. કયો હતો લે મેં તો ભાઈ મેં કદાચ ફાડી આ નાખું તું મારું ફાડી નાખીને માથું નાખ દે આમ, નાખ દે એક તો મારે દેખાય નહીં અને આ બાજી પડે છે આવડા હવે આ બેને લઈ જા, તું લઈ જા. હાલ ભાઈ હાલ. એક સાંભળ્યા ને એક દેખાય નહીં આમને એકેય નહીં. હાલ ભાઈ હાલ. આવા ને આવા ક્યાંથી આવી મળ્યા? આય આવીને લપ કરી, બોલો ક્યાંય ગયો એલો મગનો લઈને ગોતો. મેડમ એક ઇન્ક્વાયરી માટે આવી છું. બોલો ને શેની ઇન્ક્વાયરી? તમારા ઘરમાં કેટલા સભ્યો છે? હું વસ્તી ગણતરી માટે આવી છું. એ તો મારે ગણવા. તમારું નામ શું છે? શીતલ. આ મારા ઘરવાળાનું નામ લખો, પકાજી. એક જ અમારા મોટા ભાઈ છે, ટીલાભાઈ. અને બાળકો? બાળકો તો નથી, એક બાળકો જેવો છે, ગોટિયો. બરાબર, બધા આવી ગયા? બસ અત્યારે તો અહીંયા આટલા છે, 4. બરાબર. અને કોઈ બીમાર કે એવું કઈ નથી ને? કાંઈ નથી કોઈનું. પણ હું શું કહું છું હા, બોલો. પોલિયો પાવા આયા ને તમારે 4 મહિના પછી આવવાનું હતું, હજી અમારે વાર છે અને તમે તરત પોલિયો પાવા આયા ત્યાંથી છોકરા કાઢવા અમારે આવું કેમ બોલે છે? પાડોશીને લઈ આવી થાય અત્યારે. એ શાંતિ રાખો, આ પોલિયા વાળા નથી, વસ્તી ગણતરી વાળા. પણ વસ્તી વધે એમાં મારો થોડો વાંક છે એ ભગવાન આનું હું કરું? આ કેમ આવું બોલે છે? કઈ થયું છે? એમ કહું ઓલા પાડોશીના 2 છોકરા પડકે છે લઈ આવી દઉં. પાડોશીના નહીં, તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ જ લખવાનું હોય આમાં. પણ પછી આવજો 4 મહિના પછી પોલિયો પાવા એક નહીં 2 હશે કા. પોલિયો વાળા નથી, વસ્તી ગણતરી વાળા છે. હું ઘરે ઘરે કહેવા જાઉં કે તમે વસ્તી વધારો એમ હું કહું. આ મેં લગ્ન કર્યા તા તમને વસ્તી વધારવાનું આવ્યું. પણ તમને ક્યાં કહીએ છીએ? અમે તો આખા સર્વ કરીએ છીએ. પણ પછી રાખો ને 4 મહિના પછી આવજો પોલિયો પાઈ દેજો. પોલિયા વાળા નથી, વસ્તી ગણતરી વાળા. બસ આ આવ્યું આ સાંભળતા નથી અમારા હા ઘરવાળા. આવી ગયું આવી ગયો હા. આવી ગયું ક્યાં આવી મારો ભાઈ પક્કો ક્યાં છે મારો ભાઈ પક્કો મારો ભાઈ પક્કો ક્યાં છે આ કોણ છે? મારો દીકરો પક્કા કો આવી રીતના બધું બોલવા માંડે છે મેડમ, સીધા. મારોમાં અમારા મોટા ભાઈ છે. મારો દીકરો ઘા કરી ગયો મને કો પકલા મારી મારો બેટો મને ભાઈ. ઘા કરી ગયો મને ઘા કરાય ભાઈ તમે આ બેન આવ્યા તા ને વસ્તી ગણતરી વાળા, હું ઘરમાં મોટો છું હું આ સાંભળતા નથી કઈ. એને બેન હું તો બધું સાંભળું છું ભાળતો નથી હું કહું છું બેન, આ છે ને આંખે દેખાતું નથી એટલે ભૂલથી તમને બધ ભરી લીધી. અચ્છા. આ આંધળા છે, આ બેરા છે અને આના થોડાક 2 આટા ઢીલા છે. સોરી ભાઈ, મેં તમને હા છોડી થોડીક સોરી. ક્યાં સોરી? છોડી ક્યાં છે સોડી? સોડી ક્યાંય નથી, શાંતિ રાખો. અલ્યા બોલમાં ના પક્કા તને કહું છું પક્કો બોલમાં આયા છે, પક્કો આયા છે. હા હું મને તમારા મારું ભાભી મોઢું છું. જોવું પડે આજ મારો ભાઈ જો પાતળી ઉંદડીની પૂંછડી જેવી મૂક્યું આ મારો ભાઈ લો આ બધા અવાજ છે તમારા ઘરમાં? આખું ઘર છે ને મેડમ, હું તમને મારે કેવું. આ મોટા ભાઈ હમ. આંધળા, મારો ઘરવાળો ખબર નહીં બેરો, આ મારો દેર અડધો ગાંડો ગોટિયો, આખું ઘર ગાંડું. હું એક ડાય, થોડોક સમયમાં લાગે હે હું ગાંડી થઈ જાય, જામનગર જવું પડશે. એવું? હા, તમારી આગળ મારી આવી હોટેલ જાય મારો દેવા મારો બહાર જાવું છે ક્યાં છે જાવું ભાઈ, ભાઈ, સંભાળો તમે. હું શું કરું? હું શું કહું છું, તમારા ધ્યાનમાં એવો કોઈ કોન્ટેક્ટ ખરી કે જ્યાં હું હચવાઈ જાઉં બધાને મૂકીને? કોન્ટેક્ટ તો નથી, પણ તમારે આને બી સાચવવા પડે ને બધાને. અરે બેન, હું તો આ બધાને રાખીને થાકી ગઈ છું. શું કરું? મને એમ થાય હું તમારી ચોપડી લઈને વસ્તી ગણતરી કરવા ભેગી આવી જાઉં. હા તો આવતા જાવ ને, એમાં શું? મેડમ હવે તમે તો વસ્તી ગણતરી હા તો હવે કરી થઈ લો. ગઈ. અને હવે હું જાઉં છું આ અહીંયાથી જો બાપા. અહીંયા બાજુમાં હા, છે ને, હા, તમારે વસ્તી ગણતરી કરવી હોય ને
21 જણાનું કુટુંબ છે. ઓકે ઓકે તમે નહીં ધારી હોય ને એટલી વસ્તી વધી જાય. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ. આવજો પકા ભાઈ આવજો. અરે રે આને અરે તો સાચવો પક્કાભાઈ તમે. અહીંયા નથી. અરે, પક્કાભાઈ અહીંયા હે. છે. એ ભગવાન, હા બરોબર જો આ મૂક્યું છે આ મારો ભાઈ પકો. થોડોક ટાઈમ હું રહીશ તો હું ગાંડી થઈ જઈશ. હું આ બધાય માટે ગાંડાઓ માટે રોટલા ઘડી આવું અને હું કંઈક થોડુંક ખાઈ લઉં. હાલો. હા હાલો ખાવા. હાલો હાલો. હાલે એને હાથ પકડો. કઈ બાજુ? અલ્યા આમ કર. કઈ બાજુ? તમે એને ધક્કા દો છો કે શું મને? કોણ પાછું આવ્યું? ક્યાં? કોઈ પાછું નથી ક્યાં? થયું. કોઈ પાછું નથી થયું. નહીં. આ જીવે છે. એટલે ક્યાં પકા મને પાડી દેસ તું તો. હા, લે. આ પકા ઘર આવ્યું? આ ક્યાં લઈ જાય છે? આ કઈ દેખાતું નથી. હું આંધળો છો, કઈ દેખાતું નથી. ક્યાં છે? આ તો કઈ ઝાડવું લાગે છે. મારું માથું તોડી નાખ્યું. એટલે હવે ક્યાંય જવું નથી. કોઈ છે નહીં. હવે બેહવા દે. કોઈ જાતનો તૂટો નથી. એક આ ભળાતું નથી. એ જ વાંધો છે. એટલે હું કરતો કોણ જાય છે? એટલે મગન ક્યાં જા? બેસ હેઠો બેસ. શું હું કનકા ખાઈ બહુ હું બે જા આમ હેઠો બે જા. નથી જવાનું કે ઓલા બધા મને મૂકીને વી ગયા. તું હારું કર્યું આવ્યો. મારે ક્યાંક જાવું હતું મને લઈ જા ને. શું પણ છે તારે બેસ ને? શું કામ છે એટલું બધું? નથી જાવું કે બે હેઠો. ઘરે નથી જાવું. રખડ કર બે હેઠો આયા મારી પડખે. હું એટલે આના એક બહુ દઈશ ને હમણે. એટલે હું કારનો ગોતું છું. ક્યાં ભાગી ગયો તો તું? એટલે હું આ બેઠો છું. ક્યારનો ગોતું છું. ક્યાં ગયો? આમાં દે ગોચા ગોચ. અરે વાહ. ક્યાં ગયો સાતો? મારી પાસે રહેતો હારવાઈ જતો. પણ તું મૂંગો તો રે. આયા મને મૂકીને વી એ ગયો જતો. લાઈને ભેગી એટલે પણ હા તોરા નકા હમણાં જોડું ઘા કરું છું. આયા મૂકી અને વેજો હું આ થળીએ ફટકારો મારો તો આમ જો મોઢું થઈ ગયું વાદીની મોરલું જેવું હો જઈ ના ગયું. હું ઉપર ચડું છું અહીંયા. પણ ના હું સડવાનું થવાનું થઈ ગયું. આય રે આય ગાંડો લાગે છે હાવ. એ બેરા હેઠો બે. ઉપર ચડવાની મજા આવે એવું છે. ના નથી જાવું સડું. બેસાનું મને નથી જવાનું કે આમ જાસ ને આમ જાસ નથી જવાનું. કોણ તારી હળી કરે? કયો હળી કરે? પાડી દઉં તો થા. અલ્યા હળે નથી કરતો. બે હાડ્યો છે મેં. કોણ તને હેરાન કરે? હેરાન કરતો કહી દેજે. કદાચ મારી દઉં મને કઈ ના ખૂન થઈ જાય. હા ભાઈ ને પણ જેલમાં વિયો જાવ. તારી હાટું થઈ જેલમાં જવાય તી હેઠું. મુંડા તો નહીં. જેલમાં નહીં જાવું ને ઓયડીમાં નહીં જાવું. મૂંગો બે. લગન કરવા હોય ને મને કહીએ એક ને જાવ બાયડી લાવી નાખું અને જો કોઈ ટાઈફોઈડ ને તો પાડી દઉં. ભાઈ તારું એક આશ્વિન બે છે. એટલે જો આવડો હાથ છે. આ ઢીલા એટલે તું બહુ કે મને આલે બસ બસ એટલે પણ પાડી ઊભો દઉં રહે. હમણાં ઢીકણ. આનો માનો ઊભો આનો તો ને. એ ટીલાભાઈ શું છે આ બધું? હેઠો બે છે. એટલે આ ટીલાભાઈ શું છે મગન? એટલે આ મગન ને મારા- ઠંડા જવા જાવ તમે હું કામ બે હાર્યો છે? ના ના બે જા હેઠો બે આ જા. મગને આવડો હાથ છે તો એટલે હું લેવો મગન ને કરે કોણ છે મારી નાખી. મારો મગને હાથ બેટો તો પણ હાથ ટીલા ઊભો રહે ને. હરખીનો રહે ને. હું છે મરસીને ઠરડા હા, જેવો આવા નહીં હેઠો મને. બે તો લે, નથી. શીતલબેન ને બોલાવી આવો. હેઠો બે એ ટીટિયા હેઠો બે. ઈ જતો ને હવે પાડી દઉં મને કરી નાખું આમ કરી નાખજો. યા, એ જીવડો ખોદે, બાર યા. નાખું ને તો આમ પછી બે ઘર કરે તું. બાકી મુંડા તો નહીં જોવાયું. એ શાંતિ રાખો. હું આ બધી આઈદ્રી છે. આ તે પાડી દઉં ઢીકે એટલે પગને આ આ બેરાએ પણ ભારે કરી. આ બેરો છે ને ગાંડો છે. હું છે મગનભાઈ? હું થયું? આ મગનભાઈ ને ઓ, સંડા હુંય ભૂલી જવા ગયા. બધાય ગાંડા હારે રહી રહીને હુંય ગાંડી થઈ. હું આ થયું મગન છગનભાઈ? સંડા જવા જાય છે ને જવા નથી દેતા આ લોકો. જાવ જાવ જાવ. ના ના ન જવા દેવો. આયા ને આયા થઈ ગયું મગનભાઈ ને. આહા. મગનભાઈ જાવ ધોઈ આવો. આ જા બધાય જા હવે તું જા.
વાસ આવે છે વાસ પણ આવે તમે છે ઓલાને બેહારી રાખ્યો જવા ન દીધો પછી એવું જ થાય ને કે હું કહું આય છું, નહીં તો જઈ ગયો એક મારી મદદ કરો ને. આને દેખાતું નથી તો આને ઘર લગી લઈ લ્યો અને આ બેરાને હું લઈ લઉં. હા, હું ઈને તો હું હવે નહીં આ લઈ જાઉં. ઘરથી થાકી ગઈ હા છું. પણ આને લઈ જાઓ સીને નહીં લઈ જાઓ અરે આનો હાથ પકડીને એને હા, ઘરે આઈને લઈ પહોંચાડી જાઓ. દ્યો હા, હાલો અને આને હું પકડીને લઈ અને આવું. ત્યાં એવું કર્યું બાસે રહેવાતું નથી બધાય એને મૂંગા, નહીં, ઓલા બેરા, મગને આંધળા, કર્યું. ગાંડા હાલો. બધા અહીંયા જ ભેગા છે. હાલો હા લે કયો હતો મગન કયો તારી હારે કર્યો પાડી દઉં તો થા કોઈ નથી. બે તેમ બેજ કોણ તારી હારે કોણ કરે દેખાય પાડ દો ઘરે કરે હા જવાનું વાહ વાહ. હવે